ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. સવારની અંદર વહેલા ઉઠીને બધા આવ્યા છો, બરોબર? તો સારું એવું જ્ઞાન મેળવવાની કોશિશ કરીએ આપણે. તો પહેલા એક નવી પદ્ધતિ જોઈ લીધી. કઈ પદ્ધતિ જોઈ લીધી આપણે? બજારવાદી પદ્ધતિ. અને બજારવાદી પદ્ધતિ જે આપણે જોયેલી છે એના અંતર્ગત ઘણા બધા સારા એવા પ્રશ્નોના જવાબો પણ આપણે એમાંથી મેળવ્યા અને આસાનીથી અને સમજ્યા કે નહીં સમજ્યા, બરોબર? હવે વાત એવી કરવામાં આવે છે કે બજાર પદ્ધતિને થોડીક રિવિઝન કરી લઈએ. તો બજારવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? શું હોય છે? નફો. ઓકે. બજારવાદી પદ્ધતિમાં બીજા નામ શું છે? બજારવાદી પદ્ધતિના બીજા શું નામ આપવામાં આવેલા છે? મૂડીવાદી પદ્ધતિ, મુક્ત અર્થતંત્ર પદ્ધતિ. વેરી ગુડ. ઘણું બધું યાદ છે. સારા એવા શોર્ટ ક્વેશ્ચન બી આમાંથી નીકળે છે અને સેક્શન સી ની આજુબાજુ આ પ્રશ્ન પૂછાય છે, બરોબર? હવે વાત આજે કરવાની છે, જેમ આપણે વાત કરી છે કોની? બજારવાદી પદ્ધતિની, એવી જ રીતે આજે વાત કરવાના છીએ આપણે સમાજવાદી પદ્ધતિ. મેં પહેલા જ તમને કીધેલું હતું કે બજારવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ આ બંને પદ્ધતિઓ જે છે ને એ બિલકુલ વિરુદ્ધ છે. વિરુદ્ધનો મતલબ ખબર પડે છે ને? ઓપોઝિટ. બંને એકબીજાથી બિલકુલ સદંતર અલગ છે. બજારવાદી પદ્ધતિની અંદર કેન્દ્રમાં જ્યારે નફો હતો ત્યારે સમાજવાદી પદ્ધતિની અંદર કેન્દ્રમાં લોકોનું કલ્યાણ રહેલું છે, લોકોનું સારું થાય એવી ભાવના રહેલી છે સમાજવાદી પદ્ધતિમાં. સાહેબ, બજારવાદી પદ્ધતિમાં સરકાર કઈ હસ્તક્ષેપ કરતી હતી ખરી? સરકાર પોતે બજારની અંદર કઈ પોતાના નીતિ નિયમો લાગુ કરતી હતી ખરી? ના. એમાં કોઈ જ આપણે સરકારનો હસ્તક્ષેપ જોયો નથી. હવે સમાજવાદી પદ્ધતિમાં પૂરેપૂરો સરકારનો જ હસ્તક્ષેપ છે. લોકો પોતાની મરજીથી કંઈ પણ કરી શકતા નથી. મતલબ સરકારે જે નીતિ નિયમો, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવેલા છે એના અનુસંધાનમાં જ ચાલતા હોય છે. તો આ જે સમાજવાદી પદ્ધતિ છે, બરાબર, એને આપણે આસાનીથી જોવાની કોશિશ કરીએ. એક બીજો નાનકડો હજુ પણ પ્રશ્ન છે કે બજારવાદી પદ્ધતિ જે હતી એ કયા દેશોએ અપનાવેલી હતી? વેરી ગુડ. અમેરિકા અને જાપાન. કયા દેશોએ અપનાવેલી છે? ઓકે, વેરી ગુડ. હવે થોડીક આપણે બજારવાદી પદ્ધતિની થોડીક ખામીઓ પણ જોઈ. ભાઈ, બજારવાદી પદ્ધતિમાં બિચારા જે અનપઢ લોકો હોય, ભણેલા ગણેલા લોકો ના હોય, એ લોકોનું શોષણ થતું જોવા મળતું હતું. તો આવી ઘણી બધી એની ખામીઓને ધ્યાનમાં રાખીને અહીંયા એક નવી પદ્ધતિ અસ્તિત્વમાં લાવવામાં આવેલી છે. જે પદ્ધતિનું નામ શું છે? સમાજવાદી પદ્ધતિ. ઓકે, ચલો અહીંયા આપણે વાત કરીએ સમાજવાદી પદ્ધતિની. સમાજવાદી પદ્ધતિમાં એવું કહે છે કે બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો છે. ભાઈ, પહેલા જ આપણે વાત કરી સાની કે ભાઈ બજારવાદી પદ્ધતિની અંદર ઘણી બધી ખામીઓ રહેલી છે. બધાને ઇક્વલતાનો ભાવ મળતો નથી, બધા એક સમાનતાની દ્રષ્ટિએ જોવામાં આવતા નથી. એટલા જ માટે એક નવી પદ્ધતિ અહીંયા અસ્તિત્વમાં લાવવામાં આવી છે. કઈ પદ્ધતિ છે? કઈ પદ્ધતિ? સમાજવાદી પદ્ધતિ. વેરી ગુડ. અહીંયા શું કહે છે? કે છે ને કે બજાર પદ્ધતિની અનેક ખામીઓના કારણે કે છે નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો અસ્તિત્વમાં ઉદ્ભવ થયેલો છે. સમાજવાદી પદ્ધતિની વાત કરીએ છીએ, બરોબર? તો જો સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો છે. હવે એવું કહે છે કે જેમ આ બજારવાદી પદ્ધતિ હતી, બજારવાદી પદ્ધતિ એ કયા બે દેશો દ્વારા અસ્તિત્વમાં આવેલી હતી? અમેરિકા અને જાપાન. એવી જ રીતના અહીંયા જે સમાજવાદી પદ્ધતિ છે એ રશિયા અને ચીન દ્વારા. યાદ કરી લેજો મિત્રો, ખાસ કરીને અહીંયા ગૂંચવાડો ના અનુભવાય એટલા માટે તમને બંને પદ્ધતિઓ એક સાથે લઈને જોઈ રહેલું છું. પહેલી તો આપણે વાત કરી સાની? બજારવાદી પદ્ધતિ. બજારવાદી પદ્ધતિમાં દેશોનું નામ આવે એટલે યાદ રાખી લેવાના. કયા બે દેશો? અમેરિકા અને જાપાન. જ્યારે આ વાત આવે કોની? સમાજવાદી પદ્ધતિ. અને સમાજવાદી પદ્ધતિમાં કયા બે દેશો આવે છે? રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી અને ઝડપથી આર્થિક વિકાસ હાસિલ કર્યો હતો. મતલબ જે ઝડપથી પોતે શું કરેલું છે? પોતાના દેશોનો વિકાસ હાસિલ કરવા માટે. આપણે પહેલા પણ વાત કરી ગયા કે કોઈ પણ દેશ છે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ શાના માટે કરે છે? તો પોતાના દેશની પ્રગતિ કરવા માટે. પોતાના દેશની પ્રગતિ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. એમાંથી આપણે ત્રણ પદ્ધતિઓની વાત કરવાના છે મિત્રો. એક તો વાત કરી ચૂક્યા બજારવાદી પદ્ધતિની. હવે વાત કરી રહેલા છે શાની? સમાજવાદી પદ્ધતિ.
અને એના પછી એક વાત કરવાની છે મિશ્ર અર્થતંત્રની. આજે જોઈ લઈએ છીએ ટાઈમ કેવો રહે છે જોઈ લઈએ. ક્યાં છે? સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે, તદ્દન વિરોધી. પેલામાં કેન્દ્રમાં નફો હતો તો આમાં કેન્દ્રમાં લોકોનું કલ્યાણ રહેલું છે, લોકોનું ભલું કરવાની ભાવના રહેલી છે આની અંદર. અને ક્યાં છે? સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો, ખાસ કરીને મગજમાં રાખજો મિત્રો, આ સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ જેટલા પણ અર્થતંત્રને લગતા જેટલા પણ નીતિ નિયમો છે, બધા જ નિર્ણયો કોણ લે છે? રાજ્ય દ્વારા લેવામાં આવે છે. રાજ્ય એટલે કે સરકાર. ખબર પડે છે ને? સરકાર દ્વારા લેવામાં આવે છે. અને ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી કોની હોય છે? રાજ્યની. માર્કેટની અંદર A to Z બધી જ વસ્તુઓ કોના દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે? કોના દ્વારા? સરકાર. મતલબ કે કમાણી માટેનું A to Z સાધન, બધા જ સાધનો, 100 થી લઈને મોટા મોટા મશીનરી, બધા જ સાધનો કોના દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે? સરકાર દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. અને ક્યાં છે? આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન કોના દ્વારા થાય છે? રાજ્ય દ્વારા થાય. દરેક કહેવાય ને ભાઈ A to Z પહેલાથી લઈને છેલ્લે સુધી જેટલી પણ અર્થતંત્રની અંદર જેટલી પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે ને, બધી જ વસ્તુઓ કોના દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે? રાજ્ય દ્વારા. અને ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. હવે પેલા બજારવાદી પદ્ધતિમાં શું હતું ખબર છે? નફો મેળવવા માટે લોકો પોતે લોકોની જે જરૂરિયાતો ના હોય ને એવી વસ્તુઓનું પણ વધારે પ્રમાણમાં, જેમ કે મોજ શોખની વસ્તુઓનું વધારે પ્રમાણમાં ઉત્પાદન કરી લેતા હતા. સમજાય છે ને? જ્યારે કે અહીંયા કઈ વસ્તુનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે? કે જે લોકોની જરૂરિયાત હોય ને એવી વસ્તુનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે. આ તફાવત છે બંનેમાં. બજારવાદી પદ્ધતિમાં લોકોની જરૂરિયાત હોય કે ના હોય છતાં પણ મોજ શોખ વાળી ચીજ વસ્તુનું ઉત્પાદન થતું જ રહે. જ્યારે કે અહીંયા કે પરિસ્થિતિ સર્જાય છે? સરકાર લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખે છે. લોકોની કઈ જરૂરિયાત છે? સૌથી બેઝિક જરૂરિયાત હોય ખોરાકની જરૂરિયાત છે, તો સરકાર સૌથી પહેલા કઈ જરૂરિયાતને પૂર્ણ કરશે? ખોરાકની જરૂરિયાત. મતલબ કહેવાનો મતલબ એ છે કે ભાઈ આવી જે બેઝિક જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સૌથી પહેલું પ્રાધાન્ય આપે છે. એના પછી કે છે સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને, અહીંયા યાદ રાખજો, સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ શું હોય છે? સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે. મિત્રો અંડરલાઈન કરી લેજો કે આ જે ટોપિક છે ને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વિદ્યાર્થીઓ ઘણા બધા છે ને નફો જે બજારવાદી પદ્ધતિ સાથે જોડાયેલો છે ને તો એ નફો સમાજવાદીમાં ઉતારી લે છે. તો આવું ન થાય. શું કહે છે? સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે અને ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે. સરકાર દ્વારા A to Z બધી જ વસ્તુઓના ભાવ તંત્ર પણ સરકાર જ પોતે નક્કી રાખે છે. અહીં અત્યારે બજારની અંદર હોય તો કેવું થાય છે ખબર છે? કે થોડાક 2 રૂપિયા ઓછા કમાવા મળતા હોય એટલે ભાવ વધારી નાખે. વસ્તુ સમજાય છે ને? શું કહેવા માંગુ છું કે ભાઈ દરેક વસ્તુના લોકો પોતે પોતપોતાની ઈચ્છાથી ભાવ વધારી નાખે. એટલે આની અંદર જે સમાજવાદી પદ્ધતિ છે ને એ સમાજવાદી પદ્ધતિમાં ભાવતંત્ર કોણ નક્કી કરે છે? રાજ્ય. કોણ નક્કી કરે છે? રાજ્ય. બરોબર. અને કે છે ચીજ વસ્તુનું ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે. અને કે છે કે રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. શબ્દ વાપરવામાં આવે છે મિત્રો, રાજ્ય સંચાલિત કારખાના. રાજ્ય સરકારી, કોઈ પર્સનલ માલિકીની વાત કરવામાં આવેલી નથી. કોઈ રમણભાઈ અથવા કોઈ મહેશભાઈ, કોઈ નરેશભાઈ એવા કોઈ વ્યક્તિની વાત કરવામાં નથી આવેલી કે ભાઈ વ્યક્તિગત કારખાના હોય એમની વાત કરવામાં આવેલી નથી. અહીંયા વાત કોની કરવામાં આવેલી છે? રાજ્ય સરકારના કારખાના, રાજ્ય સરકારની કંપનીઓ, રાજ્ય સરકારની દુકાનો. આ બધી વસ્તુ કોની હોય છે? રાજ્યની હોય છે. અને ક્યાં છે? રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની જ હોય છે. એટલી હદ સુધી મિત્રો તમે જો તો ખરા આપણે તો કેવી પરિસ્થિતિમાં જીવીએ છીએ ખબર છે? ભાઈ ખેતીમાંથી જેટલું ઉત્પાદન મળ્યું ને એ આપણું જ છે, પર્સનલ છે. એવું આપણે પોતાની જમીનમાંથી જે કંઈ પણ ઉત્પાદન કરીએ છીએ ને એ બધું આપણું જ છે.
એવી રીતે માનીએ છીએ, પણ જ્યાં આ એ પદ્ધતિ, કઈ પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ જ્યાં ચાલતી હોય ને ત્યાં ખેતી જેવી વસ્તુ પણ તમારે રાજ્ય દ્વારા જ ઉત્પાદન કરવામાં આવે છે. અત્યારે રાજ્ય દ્વારા ઉત્પાદન કરવામાં આવે એટલે સમજાવું સીધી ભાષાની અંદર કે સ્કૂલોની અંદર ગવર્મેન્ટ ટીચર હોય તો એમને પગાર કોણ આપે છે? કોણ આપે છે? સરકાર. સરકારી જેટલી પણ સંસ્થાઓ હોય એમને પગાર કોણ આપે છે? સરકાર દ્વારા જ આપવામાં આવે છે ને. એ લોકો સવારથી લઈને સાંજ સુધી ગમે તે જેટલું કામ કરે, બરોબર, એમને પગાર કોણ આપે છે? સરકાર જ આપે છે ને. બસ વસ્તુ એ જ છે કે આખા દેશની અંદર તમે વિચારી જુઓ, જસ્ટ એક ઇમેજિન કરી જુઓ કે આખા દેશની અંદર બધા જ લોકો, જેટલા પણ લોકો છે ને એ બધા જ લોકો કામ કરે છે. એ કામ પોતાના પર્સનલ રીતે નહીં, પણ કઈ રીતે કરે છે? સરકાર એમને પગાર આપે છે. નાનામાં નાની એક દુકાન પણ હોય ને તો પણ એ સરકાર દ્વારા ચાલતી હોય. એટલી માટે વાત કરવામાં આવેલી છે કે ખેતી પણ કોના દ્વારા ચાલતી રાખવામાં આવે છે? સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. બરાબર. અહીંયા શું કહે છે આગળ કે શ્રમિકો, ઓકે, કે રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય દ્વારા સંચાલિત એવા કારખાનાઓની હોય છે. અને કહે છે ખેતી પણ રાજ્ય માલિકીની હોય છે. રાજ્ય દ્વારા જ ખેતી પણ કરાવવામાં આવે છે. લોકોની પર્સનલ માલિકી હોતી નથી. અહીંયા કહે છે શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ, જેની જેવી ક્ષમતા એવું એનું વળતર. સમજાય છે ને? જેવી જે ક્ષમતા, જેમ કે જે જેટલો બુદ્ધિશાળી માણસ છે, જે જેવું સારું કામ કરે છે એને એવું વળતર એટલે કે પગાર મળે છે. અને કહે છે ને કે ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે. વેતન એટલે શું? પગાર. તમારામાં સારામાં સારી ક્ષમતા છે, તમે કંપનીમાં સારામાં સારા હોદ્દા ઉપર છો, તો તમને એવા પ્રકારનો પગાર આપવામાં આવે. તો કંપનીની અંદર તમે એકદમ ખાલી પ્યુનનું કામ કરી રહેલા છો તો તમને એ પ્રકારનો પગાર આપવામાં આવે છે. બરાબર. અહીંયા ક્યાં છે કે તે મુજબ કામ પણ લેવામાં આવે છે. જેવો પગાર આલે ને એવું કામ પણ લે ખરી. સરકારનું કામકાજ છે ને ભાઈ, સમજ પડે છે ને? મતલબ આ વસ્તુ એટલે સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિમાં કોઈ પર્સનલ માલિકી હોય નહીં. સમાજવાદી પદ્ધતિમાં બધું જ કોના દ્વારા સંચાલિત હોય? સરકાર દ્વારા. કોના દ્વારા સંચાલિત હોય? સરકાર દ્વારા. બધી જ A to Z બધી વસ્તુ કોના દ્વારા સંચાલિત હોય? સરકાર દ્વારા. બરાબર. હવે શું કહે છે આની અંદર? સમાજવાદી પદ્ધતિના લક્ષણોની વાત કરી લઈએ થોડીક. ઓકે, ચલો. હવે સમાજવાદી પદ્ધતિના લક્ષણો કેવા છે? તો જો પહેલું તો શું કહે છે? ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે? રાજ્યની. A to Z બધી જ વસ્તુઓ મિત્રો, નાનામાં નાની ચોકલેટનું ઉત્પાદન કરવાનું છે ને તો પણ એ સરકાર દ્વારા જ થાય. ઉત્પાદન બેટા આની અંદર શું કહેવા માંગે છે? સમાજવાદી પદ્ધતિ છે આ. સમાજવાદી પદ્ધતિ એટલે ખબર પડે છે ને, અર્થતંત્રની અંદર એક રૂપિયો પણ જો નફો થાય છે ને તો એની જવાબદાર સરકાર જ છે. અને એક રૂપિયો પણ જો નુકસાન થાય છે ને તો એની જવાબદાર પણ કોણ છે? સરકાર. તો પછી અર્થતંત્રની અંદર કઈ વસ્તુઓ વેચવી છે, માર્કેટની અંદર કઈ વસ્તુઓ વેચવી છે, કઈ વસ્તુ નથી વેચવી, એ બધું કોણ ડિસાઈડ કરશે? સરકાર. એટલા જ માટે કીધું, જો પબ્લિકની માલિકી હોય તો પબ્લિક તો શું કરશે? વધારે નફો મેળવવાની લાલસાની અંદર મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધારે કરશે. જ્યારે સરકાર કઈ વસ્તુઓનું ઉત્પાદન કરે છે? જે વસ્તુઓ લોકોની જરૂરિયાત વાળી છે. સમજાય છે ને? લોકોની જરૂરિયાત વાળી વસ્તુનું ઉત્પાદન વધારે કરે છે. એટલા જ માટે કહે છે ને કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. દરેક વસ્તુની ઉત્પાદનની માલિકી કોની હોય છે? રાજ્યની. બીજું કે છે અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો એટલે કે અર્થતંત્રને લગતા નિર્ણયો, પૈસા કમાવાની વાત હોય કે પછી નુકસાન ભોગવવાની વાત હોય, કે છે ને અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. કોના દ્વારા લેવામાં આવે છે? રાજ્ય દ્વારા. અને એના પછી કે છે આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં અહીંયા કે છે નફો હોતો નથી. અહીંયા નફો મેળવવાની આશાથી બિઝનેસ કરવામાં આવતો નથી. લોકોની સેવા કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સેવા. કઈ રીતના? જો શું કહે છે કે આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પરંતુ સમાજનું હિત હોય છે. સમાજનું હિત, સમાજના લોકોને ફાયદો કઈ રીતે થાય એવી રીતે સરકાર પોતે કામ કરે છે. સમાજના લોકો વધારે ને વધારે આવક અથવા સમાજના લોકો બેઝિક જરૂરિયાતો, એમની બેઝિક જરૂરિયાતો રોટી, કપડા, મકાન, આ બધી બેઝિક જે જરૂરિયાતો છે, આ જરૂરિયાતો એકદમ આસાનીથી આપણે કઈ રીતે પ્રોવાઈડ કરી શકીએ, કઈ રીતે અમને આપી શકીએ, આ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે.
એટલા જ માટે અહીંયા સરકાર નફો મેળવવાની આશાથી કામ નથી કરતી, પરંતુ શાનાથી કામ કરે છે? લોકોનું હિતને ધ્યાનમાં રાખીને, લોકોનું જે કહેવાય ને ભલું થાય, આપણી દેશી ભાષામાં કહીએ ને તો ભલું થાય એવું ધ્યાનમાં રાખીને સરકાર પોતે કામ કરે છે. અને એના પછી કે છે શ્રમિકો. અહીંયા સરકાર દ્વારા જ બધું ચાલે છે, બરાબર. તો સરકાર લોકો દ્વારા કામ કરાવશે ને કે સરકાર જાતે કામ કરશે? લોકો દ્વારા કામ કરાવશે ને, તો સરકાર લોકો પાસે કામ કરાવે છે તો લોકોને કંઈક તો વળતર આપશે ને. વળતર મતલબ કે વેતન. વેતન એટલે કે પગાર. અહીંયા ગવર્મેન્ટ ટીચરો હોય, ગવર્મેન્ટ જેટલી પણ સંસ્થાઓ છે, એ બધી સંસ્થાઓની અંદર લોકો શું મફતમાં કામ કરે છે? ભાઈ સરકારનું છે યાર, જવું પડે, બોલાયાજી, સરકારના જમાઈજી એટલે જવું પડશે, કામ કરવું પડશે, આવું હોય છે? ના, બિલકુલ નહીં. ત્યાં તો સરકાર આપણને શું આપે છે? વેતન આપે છે. એટલા જ માટે લખેલું છે ને મિત્રો, શું કહે છે કે શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. શું ચૂકવવામાં આવે છે? વેતન. વેતન એટલે શું? પગાર. પગાર, પૈસા. બરોબર. આ વસ્તુ ખબર પડી. આ હતા સમાજવાદી પદ્ધતિના લક્ષણો. ઓકે, હવે આમાં કહેવાય છે કે સમાજવાદી પદ્ધતિના લાભોની વાત કરી લઈએ તો લાભ જોવાના છે ભાઈ. જેમ બજારવાદી પદ્ધતિના લાભ હતા ને, એવી રીતે સમાજવાદી પદ્ધતિના લાભ પણ આપણે જોવાના છે. સમાજવાદી પદ્ધતિના લાભો જોઈને થાક્યા હોય તો એના વિશે થોડી વિસ્તૃત માહિતી લઈ લઈએ. શું કહે છે? પહેલું તો સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થતું હોવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. બિનજરૂરી વસ્તુઓ તમે કોઈ દિવસે જોયું છે ખરું કે સરકારી દુકાનો હોય, સરકારી માલ મિલકત હોય, સરકારી જે દુકાનો વેચાણ વસ્તુઓ કરતી હોય, એ દુકાનોની અંદર કોઈ દિવસ એવું જોયું છે કે ડ્રેસ મળતા હોય, મોબાઈલ મળતા હોય, અથવા તો એવી કોઈ વસ્તુઓ જોયેલી છે ખરી કે જ્યાં મતલબ આઈફોન મળતો હોય? ભાઈ તો જોયા છે ખરું? નહીં. મતલબ મોજ શોખની વસ્તુઓ ત્યાં મળતી નથી. અને બીજું એવું કહે છે કે સમાજની જરૂરિયાત મુજબ, જરૂરિયાત, લોકોની શું જરૂરિયાત છે, એ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરવામાં આવે છે. લોકોની જરૂરિયાત એકદમ બેઝિક જરૂરિયાતો, ખોરાક, પાણી, રહેઠાણ, બરાબર, આરોગ્ય, શિક્ષણ, આ બધી વસ્તુઓની એકદમ બેઝિક જરૂરિયાતો છે બેટા. અને આ જરૂરિયાતો પૂર્ણ કરવાનો ઉદ્દેશ્ય સરકાર પૂરો કરે છે. કે છે કે એનું ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. બિનજરૂરી મોજશોખની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું નથી. એના પછી કે છે કે આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી ઉત્પાદન વધારે ઉત્પાદન કરવું છે કે ઓછું ઉત્પાદન કરવું છે, કેટલું ઉત્પાદન કરવું છે, કે છે એના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. દુર્વ્યય એટલે શું ખબર છે ને? બગાડ. કુદરતી સંસાધનો, જે કુદરત આપણને આપે છે, જે ખૂટી પડે એવા છે. અમુક અખૂટ પણ છે, જેમ કે સૂર્યનો પ્રકાશ, એ શું છે? અખૂટ સંસાધન છે. પણ જ્યારે કે પાણી, બરાબર, પેટ્રોલિયમ, બરાબર, આ વસ્તુઓ કેવી છે? ખૂટી પડે એવી છે. તો આ ખૂટી પડે એવા જે સંસાધનો છે એનો દુર્વ્યય એટલે કે બગાડ થતો નથી. કઈ પદ્ધતિની અંદર? કઈ પદ્ધતિમાં? સમાજવાદી પદ્ધતિમાં. બરાબર. અને એવું કે છે આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. અને એના પછી કહે છે કે આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. આવક અને સંપત્તિની અસમાનતા એટલે શું? બજારવાદી પદ્ધતિમાં જોયું હતું કે અમીરનો અમીર થતો જાય છે, ગરીબ માણસ ગરીબનો ગરીબ થતો જાય છે. આવું આ પદ્ધતિમાં જોવા મળતું નથી. આ પદ્ધતિમાં, સમાજવાદી પદ્ધતિમાં આ વસ્તુ નથી જોવા મળતું. કેમ? રીઝન? કારણ એટલા માટે કહીએ બધાને ઇક્વલતાની ભાવના આપવામાં આવે છે, બધાને બરાબરની ભાવના રાખવામાં આવે છે, બધાને અર્થતંત્રની અંદર એક સમાન હિસ્સો આપવામાં આવે છે. અને ક્યાં છે? એટલા જ માટે કે અસમાનતા અહીંયા કેવી થાય છે? દૂર થાય છે. અને ગ્રાહકોનું શોષણ થતું નથી. સરકારે જે ભાવ નક્કી કરેલા હોય એ જ ભાવથી માર્કેટની અંદર વસ્તુ વેચાય છે. એનાથી ના ઓછો ભાવ લેવામાં આવે છે, ના એનાથી વધારે ભાવ લેવામાં આવે છે. માત્ર ને માત્ર જે નક્કી કરેલા ભાવ છે એ જ ભાવથી માર્કેટમાં વસ્તુ વેચાય છે. એટલે કે અહીંયા કોઈ પણ વ્યક્તિનું ખોટું કઈ પણ જાતનું શોષણ થતું નથી. જ્યારે બજારવાદી પદ્ધતિમાં આપણે જોયું તો શું હતું ખબર છે ને? શું હતું કે ભાઈ પબ્લિકના જોડેથી વસ્તુઓ, નકલી વસ્તુઓનો અસલી ભાવ લેવામાં આવે છે. જેમ કે કોઈ બ્રાન્ડેડ વસ્તુ છે, બરાબર, બ્રાન્ડ ખાલી નામ છે પણ વસ્તુ એકદમ ખરાબ છે, છતાં પણ જે અભણ માણસ છે અથવા તો જે માણસને ખબર નથી પડતી એવા માણસોનું શું કરવામાં આવે છે? શોષણ કરવામાં આવે છે.
બરાબર, આ હતી સમાજવાદી પદ્ધતિના લાભો. હવે વાત આપણે કરીએ સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ છે. જેમ આપણે બજારવાદી પદ્ધતિની મર્યાદાઓની વાત કરી એવી રીતે કોની વાત કરવાની છે? સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓની વાત કરી આપણે. ચલો હવે મર્યાદાઓની વાત કરીએ તો જો પહેલું તો શું કહે છે? સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા એટલે કે બહુ સારું લક્ષ્ય છે યાર. સમાજનું મતલબ કે કહેવાય ને સમાજને વધારે આગળ વધારવો છે તો આ લક્ષ્ય કેવો કહેવાય? સમાજ સુધારકો આજના સમયમાં કેટલા થઈ ગયા, આજ સુધી કેટલા સમાજ સુધારકો થઈ ગયા, એમને આપણે આજે ઘણી રીતે સારી રીતે વખાણીએ છીએ. કેમ વખાણીએ છીએ? કારણ કે એમણે સમાજને સુધાર્યો છે. તો અહીંયા તો વાત કરે છે સમાજને સુધારવાની, સમાજવાદી પદ્ધતિની વાત કરે છે, પણ એની અંદર પણ ઘણી ખામીઓ રહેલી છે. શું કહે છે? સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ છે જે નીચે મુજબ આપણે જોઈએ. હવે એના નીચે મુજબ કઈ ખામીઓ છે એના વિશે માહિતી મેળવીએ તો શું કહે છે? તો જુઓ, પહેલું કહે છે કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. હવે સરકારનું કોણ પ્રોત્સાહન આપવા માટે જાય ભાઈ? સરકારનું કોઈ પ્રોત્સાહન આપવા માટે જાય? તમને એક નાનકડું ઉદાહરણ આપું. ટ્રેન, આપણે અત્યારે હાલ ઇન્ડિયાની અંદર જે ટ્રેનો ચાલે છે બરાબર, એ ટ્રેનો અત્યારે પહેલા ગવર્મેન્ટ થ્રુ હતી, ગવર્મેન્ટ દ્વારા ચાલતી હતી, અને અત્યારે પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે, કોઈ વ્યક્તિની માલિકી થઈ છે. આખા ઇન્ડિયાની અંદર જેટલી પણ ટ્રેનો ચાલે છે ને પહેલા ગવર્મેન્ટના આધારે ચાલતી હતી, ગવર્મેન્ટના થ્રુ ચાલતી હતી, અને હવે જે ટ્રેનો ચાલે છે અત્યારે હાલ જે ચાલે છે તો કોઈ એક વ્યક્તિ એટલે કે પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે. બરાબર, તો હવે પહેલા છે ને ગવર્મેન્ટના ટાઈમમાં કેવા પ્રકારની ટ્રેનો ચાલતી હતી, કેવી ફેસિલિટી હતી તમે બધા જાણો છો, અને અત્યારે પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે એટલે ફેસિલિટી એકદમ સારી ક્વોલિટીની બનાવી દેવામાં આવેલી છે. એસી વાળા ડબ્બાઓ હોય ગવર્મેન્ટના સમયમાં તો એસી કમ્પ્લીટ કામ જ ના કરતા હોય. બરાબર, જ્યારે કે અત્યારના સમયની અંદર જોવા મળે છે તો અત્યારે બેસ્ટમાંથી બેસ્ટ બધી જ ફેસિલિટી મળી રહે છે. મતલબ આ વસ્તુ શું કહેવા માંગે છે કે જો કોઈ વસ્તુ પ્રાઇવેટ વ્યક્તિના જોડે હોય તો એને ઉત્પાદનમાં વધારો કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે કે હજુ તું સારું ઉત્પાદન કર, હજુ સારામાં સારી કામગીરી કર. પણ અહીંયા સરકારને કોઈ પ્રોત્સાહન આપતું નથી. કારણ એટલા માટે કે સમાજવાદી પદ્ધતિમાં ઓલ ઇન વન એક જ છે જે સમાજવાદી એટલે કે સરકાર જ છે. સરકાર જ નીતિ નિયમો બનાવે છે, સરકાર જ પોતે કામગીરી બજાવે છે, સરકાર જ લોકોને વેતન આપે છે. કોઈ આની અંદર એનો માલિક છે નહીં, તો સરકારને કોણ પ્રોત્સાહન આપવા માટે જાય? અને સરકારનું કોઈ પ્રોત્સાહન નથી આપતું, જેના કારણે ઉત્પાદનના સાધનોમાં કોઈ વધારે અથવા તો વધારે સગવડો પ્રાપ્ત થતી નથી. હવે શું કહે છે તો જો સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. હવે સરકાર એકલી જ કામ કરે છે યાર, સરકાર એકલી જ આખા અર્થતંત્રને સંભાળે છે, કોઈ વ્યક્તિગત માલિકી છે જ નહીં. તો સ્પર્ધા સરકાર કોના સાથે કરશે? જેમ કે માર્કેટમાં બે દુકાનો વાળા હોય, બે દુકાનો વાળા એટલે કેવા ખબર છે ને, સીધી ભાષામાં કહું તો બે કરિયાણાની દુકાન વાળા છે માર્કેટની અંદર. બરાબર, હવે બે કરિયાણાની દુકાન વાળા હોય તો માર્કેટમાં સ્પર્ધા જામશે. કેવી? પેલો એક કરિયાણાની દુકાન વાળો શું કહેશે? ભાઈ હું સારામાં સારો માલ સામાન માર્કેટમાં વેચું, ત્યારે બીજો કહેશે કે હું સારામાં સારો. આવી એક અદ્રશ્ય હાથની માફક સ્પર્ધા ત્યાં જામશે. જ્યારે બે કોમ્પિટિટર છે ત્યારે સ્પર્ધા જામે છે ને, પણ અહીંયા તો એક જ વન એન્ડ ઓનલી કોમ્પિટિટર છે. કોણ છે? સરકાર. તો ત્યાં સ્પર્ધાનો કોઈ સવાલ આવતો નથી. જ્યાં સ્પર્ધા ના હોય ત્યાં સરકારી જે વસ્તુઓ જેવી બનતી હોય ને એવી જ માર્કેટની અંદર વેચાય. કારણ કે ત્યાં કોઈ સ્પર્ધા ના હોય એટલે કોઈ વસ્તુની મતલબ હરીફાઈ જોવા મળતી નથી. એના પછી કે છે આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. વ્યક્તિગત સ્વાતંત્ર્ય, લોકો પોતાની ઈચ્છા મુજબ કમાણી કરી શકતા નથી. બજારવાદી પદ્ધતિમાં લોકો પોતાની ઈચ્છા મુજબ જેટલી ચાહે એટલી કમાણી કરી લે, પણ સમાજવાદી પદ્ધતિમાં પોતાની ઈચ્છા મુજબ કમાણી કરી શકતા નથી. આ એનો થોડો ગેરલાભ છે. અને બીજું એવું કહે છે રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઉભો થાય છે. લોકોને સરકાર દ્વારા જે કંઈ પણ મળે એ જ વસ્તુઓનો સ્વીકાર કરવો પડે છે, બીજી કોઈ વસ્તુઓ ભોગવી શકતા નથી. સમજ પડે છે? મતલબ એ કહેવાનો મતલબ એવો છે કે સમાજવાદી પદ્ધતિમાં લોકો દ્વારા જે કંઈ પણ
અસ્તિત્વમાં આવવું જોઈએ એ આવતું નથી. સરકાર જેટલું આપે એટલું એમને લેવાનું. કહેવાય ને, પેલું કહેવાય ને કે ભાઈ આપણે નોકરી કરતા હોય તો આપણને જેટલું ભાઈ પેલો વ્યક્તિ આલે ને એટલામાં જ આપણે ખુશ રહેવાનું હોય, વધારે આપણે માગી શકીએ નહીં. તો આ હતી સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ. સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓની માહિતી મેળવી છે, સમાજવાદી પદ્ધતિ વિશે પણ માહિતી મેળવી છે. તો સમાજવાદી પદ્ધતિને IMP તરીકે તૈયાર કરી લેવી. ઓકે.